નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં તસ્કરો હવે જાણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મનોકામના સોસાયટીમાં એક ચોંકાવનારી અને મોટી ચોરીની ઘટના સામે આવી છે. તરસાલી રોડ પર આવેલી મનોકામના સોસાયટી ભાગ 1ના મકાન નંબર 20માં આ ઘરફોડ ચોરીની ઘટના આકાર પામી છે. મકાન માલિક પોતાના પરિવાર સાથે કોઈ સામાજિક પ્રસંગ અર્થે બહારગામ મહારાષ્ટ્ર ગયા હતા, જેનો સીધો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. તસ્કરોએ બંધ મકાનમાં મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીના તાળા તોડી આશરે 16 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદી અને કબાટમાં રાખેલા 2 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી લીધી હતી. આ ચોરીનો ખુલાસો થયો જ્યારે સામે રહેતા પડોશીએ ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. તેમણે તાત્કાલિક મહારાષ્ટ્ર રહેલા મકાન માલિકને ફોન દ્વારા જાણ કરી હતી કે તમારા ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં ખુલ્લો પડ્યો છે. આ સાંભળીને પરિવાર તાત્કાલિક મહારાષ્ટ્રથી વડોદરા પોતાના ઘરે દોડી આવ્યો હતો. ઘરમાં આવીને જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે આખા ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને કિંમતી દાગીના સહિત રોકડ રકમ ગાયબ હતી. ભોગ બનનાર પરિવારે આ અંગે તાત્કાલિક મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા મકરપુરા પોલીસની સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટના સ્થળેથી ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટની મદદથી પુરાવા એકત્રિત કર્યા છે. તરસાલી વિસ્તારમાં આટલી મોટી ચોરી થતાં જ આસપાસની સોસાયટીના રહીશોમાં પણ ભારે ડર અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસની અલગ અલગ ટીમો આસપાસના સીસીટીવી ફૂટેજ ખંખાડીને તસ્કરોની ઓળખ મેળવવા અને તેમને જેલ ભેગા કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અમે તરસાલી વિસ્તારમાં રહીએ છીએ. મનોકામના સોસાયટીમાં અમારા ઘરે ચોરી થયેલ છે. અમે મહારાષ્ટ્ર ગયા હતા એક ફેમિલી ફંક્શન એટેન્ડ કરવા માટે. અમને અમારા ઘરની સામે રહેતા સોસાયટીના સભ્યએ અમને કોલ કરીને જાણ કરી હતી. અમારે આજના વેલ્યુ પ્રમાણે 30 થી 35 લાખની ચોરી થયેલ છે. સોનાની અમારે 15 થી 16 તોલું સોનું હતું, 500 ગ્રામ ચાંદી હતી અને 2 લાખ રૂપિયા રોકડ રકમ હતી. હા, આ મામલે પોલીસને જાણ અમે કરી છે. હા, પોલીસ જે તે સમયે આવી હતી. પોલીસ આવ્યા હતા, પછી ટી સ્ટાફના લોકો આવ્યા હતા, પછી આજે સવારે ડોગ સ્ક્વોડના પણ ચેકિંગ કરીને ગયા છે. આવા તસ્કરો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેમ બને તેમ જલ્દી પોલીસ રિસ્પોન્સ કરે એ અમારી પોલીસને માંગ છે કે જેમ બને એમ જલ્દી રિસ્પોન્સ કરે અને પોલીસ ચોરોને પકડી લે અને અમારો સામાન અમને પરત આપે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.